હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન। આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી બહાર જેવા પાલક પનીર ઢોસા બનાવીશું, જેની માટે હું એકદમ સરસ એવો સિક્રેટ મસાલો બનાવીશ, જે યુઝ કરવાથી તમારા ઢોસા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો જો તમને આજની રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો પાલક પનીર ઢોસા બનાવવા માટે મેં અહીં રવો લીધો છે, જે 1 વાટકી રવો છે। તો જે વાટકીથી માપીને આપણે રવો લેતા હોઈએ એ જ વાટકીથી માપીને બીજા બધા માપ લેવાના છે। તો સાથે મેં પા વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી દહીં લીધું છે। તો થોડું ખાટું હોય એવું દહીં મેં લીધેલું છે અને સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। હવે આપણે સૌથી પહેલાં ખીરું બનાવી લઈશું। તો ખીરું બનાવવા માટે હું અહીં એક વાસણમાં 1 કપ જેટલો રવો લઈ રહી છું અને સાથે આપણે 5 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। બંને વસ્તુને થોડી મિક્સ કરી લઈશું, જેથી ચણાના લોટમાં જે લમ્સ હોય એ તૂટી જાય। એ પછી હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। તો ચોખાનો લોટ ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય અને તમે ના યુઝ કરો તો પણ ચાલે, પણ જો ચોખાનો લોટ નાખશો તો ઢોસા થોડા વધારે ક્રિસ્પી બનશે। હવે આપણે તેની અંદર અડધા કપ જેટલું દહીં નાખીશું। તો દહીં આપણે થોડું ખાટું એટલે લીધું છે કે ઢોસાનો થોડો ખાટો ટેસ્ટ આવે। જો તમને એવો ટેસ્ટ ના ગમે તો તમે મોળું દહીં પણ લઈ શકો છો। હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને ખીરું બનાવી લેવાનું છે। તો અત્યારે હું ટોટલ 1 કપ પાણીનો યુઝ કરીને ખીરું બનાવી રહી છું। તો ખીરું આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે, જેથી તેમાં કોઈ લમ્સ ના રહે। તો આ રીતે વિસ્કરની મદદથી આપણે વિસ્ક કરીને એકદમ સરસ ખીરું તૈયાર કરી લઈશું। તો હવે આપણે આ ખીરાને 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ આપીશું, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ છીએ અને સાઈડ બાય સાઈડ આપણે એકદમ ટેસ્ટી એવો ચટપટો મસાલો બનાવી લઈશું। તો તેના માટે મેં 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચાટ મસાલો અને સાથે ચપટી જેટલો સાંભાર મસાલો લીધો છે અને 5 ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે। તો જો તમે આ મસાલો બનાવીને પાલક પનીર ઢોસા બનાવશો તો તમારા ઢોસા એકદમ સરસ ટેસ્ટી બનશે અને બહાર કરતાં પણ સરસ ઢોસા બનીને તૈયાર થશે। તો આપણો ટેસ્ટી અને ચટપટો મસાલો બનીને તૈયાર છે। અહીં મેં 2 કપ જેટલી પાલક લીધી છે। તો પાલકને સરસ ધોઈ કોરી કરીને આ રીતે લાંબી સમારી લીધી છે અને તેની સાથે 2 થી 3 ચમચી જેટલા લીલા સમારેલા ધાણા લીધા છે અને સાથે જ આપણે અડધો કપ જેટલી લીલી સમારેલી ડુંગળી લીધી છે। તો જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી નહીં નાખો તો પણ તમારા ઢોસા એકદમ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આપણે પહેલાં બધી જ વસ્તુને એક બાઉલમાં મિક્સ કરી લેવાની છે। તો જો આ રીતે પાલક, ધાણા અને કાંદાને તમે અલગ બાઉલમાં મિક્સ કરીને યુઝ કરશો તો તમને ઢોસા બનાવવામાં એકદમ સરળતા રહેશે। તો મેં બધી જ વસ્તુને બાઉલમાં લઈ લીધી છે અને તેને આપણે આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। અને હવે 10 મિનિટ પછી આપણું ખીરું ચેક કરીએ તો જોઈ શકાય છે કે ખીરું સરસ ઘાટું થઈ ગયું છે। આપણો રવો એકદમ સરસ ફૂલીને તૈયાર છે। તો હવે આપણે ખીરામાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને મીડિયમ થીક આપણે ખીરું બનાવી લેવાનું છે। તો અત્યારે હું 5 કપ જેટલું પાણી નાખીને સરસ બધું મિક્સ કરી લઈશ અને મીડિયમ થીક, બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તેવું અત્યારે જોઈ શકાય છે। આવું ખીરું બનાવીને આપણે તૈયાર કરી લેવાનું છે। તો ખીરું બનીને તૈયાર છે। તો ખીરામાં આપણે એકવાર હેન્ડ બ્લેન્ડર ચલાવી દઈશું, જેથી રવો અને ચણાનો લોટ એકદમ સરસ મર્જ થઈ જાય અને ખીરું એકદમ સરસ કન્સિસ્ટન્સીનું બનીને તૈયાર થઈ જાય। તો અત્યારે આપણે ઢોસા બનાવવાનું ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આપણે ઢોસા ઉતારી લઈશું। તો તેના માટે મેં તવી ગરમ કરી લીધી હતી અને તેના ઉપર થોડું તેલ પાણી છાંટીને તવીને એકદમ સરસ સાફ કરી લીધી છે। એ પછી તવી પર આપણે ખીરું લઈ લઈશું અને એકદમ સરસ ઢોસો ઉતારી લઈશું।
તો તમે જેટલો મોટો ઢોસો ફેલાવી શકતા હોય એ પ્રમાણે ખીરું લેવાનું છે અને એકદમ સરસ આ રીતે ઢોસો ઉતારી લેવાનો છે અને એ પછી તેના પર આપણે ઘી મૂકી દઈશું. તો આજે આપણે ઢોસા ઘીમાં બનાવવાના છીએ, તો ઘીમાં ઢોસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને હવે આપણે તેની ઉપર પાલકનું જે મિશ્રણ તૈયાર કરેલું હતું એ એડ કરી દઈશું અને સાથે આપણે પનીર લઈ લઈશું. તો અત્યારે મેં ઘરે બનાવેલું પનીર યુઝ કર્યું છે, જે એકદમ સરસ સોફ્ટ બને છે, જેથી હું તેને આ રીતે હાથથી ક્રમ્બલ કરીને લઈ રહી છું. અને હવે આપણે તેની ઉપર તૈયાર કરેલો મસાલો જે ઢોસાનો હતો એ છાંટી દઈશું. તો થોડો વ્યવસ્થિત આપણે મસાલો લઈશું, જેથી પાલક અને પનીર મોળા હોય તો તેમાં ટેસ્ટ એકદમ સરસ આવે. અને હવે આપણે તેની ઉપર ચીઝ છીણી લેવાનું છે. તો અત્યારે હું અડધા ક્યુબ જેટલું ચીઝ લઈ રહી છું. જો તમને ચીઝ ના ગમે તો તમે અવોઇડ કરી શકો છો, પણ ચીઝ નાખવાથી ઢોસાનો ટેસ્ટ એકદમ મસ્ત બનશે. તો અત્યારે આપણે ચીઝ છીણાઈ ગયું છે અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ઢોસો કૂક કરી લઈશું. તો અત્યારે જોઈ શકાય છે આપણા ઢોસા બનીને તૈયાર છે. તમે ઢોસાને હાફ ફોલ્ડ કરીને સર્વ કરી શકો છો, અથવા તો તેને આ રીતે બંને બાજુથી ફોલ્ડ કરીને પછી વચ્ચેથી કટ આપીને પણ સર્વ કરી શકાય છે. તો તમે બહાર જ્યારે જમવા જાઓ ત્યારે તમને આ રીતે કટવાળા ઢોસા સર્વ થતા હોય છે, તો તમે એ રીતે પણ ઢોસા સર્વ કરી શકો છો. તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા પાલક પનીરના ઢોસા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. અને મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ.